આજકાલ મા બાપને સૌથી મોટી ચિંતા હોય તો એ બાળકોના મોબાઈલના વળગણની હોય છે, કેમ કે ધીમે ધીમે બાળકો મા બાપ, સમાજ અને રમતોથી દૂર જઈ રહ્યા છે. જો કે દાહોદના દાઉદી વહોરા સમાજે એક મજાની પહેલ કરી છે, જેમાં 15 વર્ષથી નાના તરુણોને મોબાઈલથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદમાં દાઉદી વોરા સમાજની અનોખી પહેલ. 15 વર્ષથી નાના બાળકોને નો મોબાઈલ ટચનો સંકલ્પ દાઉદી વોરા સમાજના લોકોએ શરૂ કર્યો અમલ. બાળકોને મોબાઈલથી દૂર રાખવાની શરૂઆત. જી હા, આ એક અનોખી પહેલ છે જેને અત્યારે તમામ સમાજે અપનાવવાની જરૂર છે, કેમ કે સમય એવો આવ્યો છે કે બાળક 2 થી 3 વર્ષનું થાય ત્યારથી જ મા બાપ મોબાઈલમાં કાર્ટૂન અને ગેમ બતાવતા થઈ ગયા છે, પણ એ કેટલું જોખમી છે એનો આપણને અંદાજ હોતો નથી. આપણે બાળકોને જે મોબાઈલ આપીએ છીએ યુટ્યુબ દેખે, ઇન્સ્ટાગ્રામ દેખે, તો એ લોકોને પેલું એક પછી એક કન્ટેન્ટ નવું આવતું રહેનાર. એના કારણે શું થાય છે કે બાળકોનું જે સોર્સ પાન આપણે જે કહીએ કે એની જે એકાગ્રતા ઘટે અને એ લોકોને કંઈક ને કંઈક પેલું નવું કન્ટેન્ટ થોડી વાર જોયા કરે. એટલે એના કારણે એકાગ્રતા ઘટી રહી છે. પર્ટિક્યુલરલી આપણે બીજી એક વિચાર કરીએ તો વિચાર શક્તિ આપણે જેને કહીએ કે બાળકોની જે વિચારવાની શક્તિ છે એ ખતમ થઈ રહી છે. એ લોકોને તૈયાર બધું જ મોબાઈલમાં કન્ટેન્ટ જોઈએ. એ લોકો પોતાની બુદ્ધિ લગાવીને કે પોતે વિચારીને કંઈ પણ કરવા નથી માંગતા. અને ત્રીજી સૌથી અગત્યની વાત કે ટાઈમની બરબાદી. આ વાત ઓસ્ટ્રેલિયા જેવો દેશ પહેલા જ સમજી ગયો છે. એટલે જ જો તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયામાં હાલ જ 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે ભારત એમાંથી ક્યારે પ્રેરણા મેળવશે તો ખબર નહીં, પરંતુ ગુજરાતના દાહોદમાં દાઉદી વોરા સમાજે આ પહેલ જરૂર કરી છે. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના લોકોને એક પહેલ રૂપે ઉપદેશ આપ્યો છે, જેમાં સમાજના 15 વર્ષથી નાના બાળકોને નો મોબાઈલ ટચ સંકલ્પ જાહેર કરાયો, જેને દાહોદ જિલ્લાના દાઉદી વોરા સમાજના લોકોએ વધાવી લીધો છે. એટલું જ નહીં, આ ઉદ્દેશને સાકાર કરવાની શરૂઆત કરી દેવાઈ છે. મોબાઈલ એડિક્શન બધા બચ્ચાઓમાં એકદમ કોમન ફેક્ટર છે અને એના ઘણા બધા રીઝન્સ છે કે આજકાલના બચ્ચાઓમાં એંગર ઇશ્યુઝ છે, પેશન્સ નથી, હાઇપર એક્ટિવિટી છે. એનું સૌથી મોટું કારણ છે કે મોબાઈલનો વધારેમાં વધારે યુઝેજ, સ્ક્રીન ટાઈમ બચ્ચાઓનો બહુ વધી ગયો છે, બિકોઝ કે એ લોકો આખો દિવસ ગેમ્સ યા યુટ્યુબના વિડીયોઝમાં એ લોકો કન્ટિન્યુઅસ બિઝી રહે છે. સો આજે અમારા સમાજ એક પહેલ કરી છે કે 15 યર્સથી નાના બાળકો મોબાઈલ બિલકુલ પણ યુઝ ના કરે, 0 સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. આજે એ પહેલ અમે કરી છે, એ અમારા સાથે તમે બધા પણ જોડાઓ. અમારા સમાજે આખું એને વધાવી લીધું છે, તો ઘણી ખુશીની વાત છે. તો મને એમ લાગે છે કે જો બાકીના બધા સમાજ પણ આ વસ્તુને વધાવી લે તો અત્યારે આવનારા જે દૂષણો છે, જે બાળકોને ખતમ કરી રહ્યા છે, 15 વર્ષથી નાના બાળકોને, તો એ પણ બચી જશે અને બાળકો જે છે સ્વસ્થ રહેશે. અગર બાળકો સ્વસ્થ છે તો પૂરો સમાજ સ્વસ્થ થશે અને આવનારી પેઢીઓ પણ સ્વસ્થ થશે. દાહોદના દાઉદી વોરા સમાજની મહિલાઓ દ્વારા પણ આ ઉદ્દેશને સાકાર કરવા પોતાના ઘરથી જ પહેલ શરૂ કરવામાં આવી, જેમાં મહિલાઓએ મોબાઈલમાં ખૂંપેલા રહીને કે બાળકોને મોબાઈલ સોંપી દેવાને બદલે પોતે જ બાળકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, શાળાના લેસનમાં પણ ઓનલાઈનનું બહાનું કાઢવાને બદલે હાર્ડ કોપી કાઢીને તેના થકી પણ ભણી શકાય છે, તે વાત ડોક્ટર્સ પણ સમજાવી રહ્યા છે. સ્કૂલોમાં અત્યારે બધું મોબાઈલમાં લેસન્સ ને બધું આપે, એટલે પેરેન્ટ્સ એવા બહાના કાઢતા હોય છે કે અમારે મોબાઈલમાં સ્કૂલના ટ્યુશનના લેસન આવે એટલે બાળકને મોબાઈલ તો હાથમાં આપવું જ પડે. તો આના પર રસ્તો નીકળી શકે. જેમ કે તમે ઝેરોક્સ એની કઢાવી લો, જે કે તમારી નોટ્સ આવી હોય બાળકની મોબાઈલમાં ટ્યુશનની કે સ્કૂલના જે કે લેસન્સ કે નોટ્સ આવ્યા હોય તો તમે એનું ઝેરોક્સ કઢાવી લો અને બાળકને પેપર આપો. મોબાઈલ આપવાની જરૂર જ નથી, બાળકે પેપરમાં જઈને લેસન કરશે. તો માત્ર ઉપદેશ નહીં, પરંતુ તેનો પ્રેક્ટિકલ ઉપાય પણ મળી આવે એમ છે જો મા બાપ અને સમાજના અગ્રણી કે ધર્મગુરુઓ આવી દૂરંદેશી બતાવે. કેમ કે જે ધર્મગુરુએ જે ઉપદેશ આપ્યો છે તેનો આજે નહીં પણ આવનાર જે પેઢીને છે તે બહુ મોટો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. વિજય સંચાલ, TV9 દાહોદ. અને હવે કેટલીક માહિતી છે ગ્રાફિક્સ દ્વારા આપના સુધી પહોંચાડવી છે કે શા માટે
બાળકો માટે જોખમી અત્યારે મોબાઈલ છે બની રહ્યો છે. તો મોટા ભાગે 6 મહિનાના બાળકને પણ મોબાઈલ પકડાવતા મા બાપ, અત્યારે નાનું બાળક હોય તો પણ મા બાપ છે એ નાનકડા બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે. ખાસ તો જમતી વખતે મોબાઈલ આપવો આ પણ એક જોખમ જ સાબિત થતું હોય છે ને અંતે પછી બાળકો છે ક્યાંક તેમની માનસિક અસર ફોનને કારણે થતી હોય છે. બાળકોની આંખોને નાનપણથી જ નુકસાન છે એ પહોંચી જતું હોય છે, કેમ કે નાનપણથી જ હાથમાં ફોન આપવામાં આવતો હોય છે અને સતત બાળક છે પછી એ ફોનથી ટેવાઈ જતો હોય છે અને ત્યારબાદ બાળકને દરરોજ એ આદત પડતી હોય છે ને બાળકોની આંખોને આ ફોન છે પછી નુકસાનકારક બનતો હોય છે. બાળક જમતી વખતે ખોરાકને બદલે મોબાઈલનો આનંદ લે છે અને એકચ્યુઅલ જે જમી રહ્યો છે એ આનંદ માણવાનું ક્યાંક ભૂલી જતો હોય છે, કેમ કે બાળકના હાથમાં ફોન હોય છે. બાળક યોગ્ય રીતે ખોરાક ચાવતું પણ નથી, જેથી શારીરિક વિકાસ છે એ બાળકનો અટકી જાય છે. સૌથી મોટું જોખમ છે અહીંથી ઊભું થાય છે, કેમ કે બાળકનું ધ્યાન ફોનમાં હોય છે, ખાવામાં નથી હોતું. ખોરાકમાંથી પ્રોપર ન્યુટ્રિશન પણ નથી મળતા. આ પણ એક તારણ છે સામે આવ્યું છે. આ એક મોટું જોખમ છે કે જે બાળકો મોબાઈલ વાપરે છે એમના માટે આ એક નુકસાનકારક પાસું કહી શકાય. બાળકોને શારીરિક અને માનસિક નુકસાન પહોંચે છે. બાળકનું ધ્યાન મોબાઈલમાં રહેતું હોય છે, તે બરાબર ખાતો નથી, બરાબર ચાવતો નથી હોતો, જેના કારણે શારીરિક અને માનસિક બંને વિકાસ પણ અટકતો હોય છે. બાળકોને હવે મોબાઈલથી દૂર રાખવા માટે શું કરવું? તો થોડું કડક વલણ અપનાવવું પડશે અને આ રૂટીન છે એ ધીમે ધીમે જો તમે રૂટીન લાઈફમાં એને સેટ કરી દેશો, કડક વલણ અપનાવશો તો પછી એનો નિયમ છે એ અલગ બની જશે. બાળકો માટે મનપસંદ એક્ટિવિટી છે એ શોધવી પણ એટલી જરૂરી છે, કેમ કે બાળકોના હાથમાં ફોન આવી જતો હોય છે ત્યારબાદ એ અધર એક્ટિવિટી પણ ભૂલી જતા હોય છે. ફોનને તમારાથી દૂર રાખો, જેના કારણે બાળકો છે એ ફોન ના જોઈ શકે કે ના તેઓ ફોનની માંગણી કરી શકે. એટલે જેટલું બને એટલું બાળકોને ફોનથી દૂર રાખવો અને ખાસ તો ફોન છે તમારાથી દૂર રાખવો, જેના કારણે એ બાળકો સુધી ના પહોંચે. મિત્રો અને રમકડાઓ સાથે રમવા દેવું એ ખૂબ જ જરૂરી પાસું કહી શકાય, કેમ કે આજકાલ ફોન હાથમાં આવતા બાળકો છે એ મિત્રો સાથે રમકડાઓ સાથે રમતા ભૂલી ગયા છે. બાળકોને નાની નાની જવાબદારીઓ છે એ સોંપો, જેના કારણે બાળક છે થોડું વ્યસ્ત રહે અને એનું ધ્યાન ફોનમાં ઓછું જાય. એટલે આ તમામ બાબતો છે એ ખાસ ધ્યાન રાખવા જેવી છે, જેના કારણે આપનું બાળક છે એ ફોનથી અળગું રહી શકે છે. અન્ય સમાચારો જોઈશું એક નાનકડા બ્રેક બાદ.